તમે ઘર ખાલી કરી દીધું, બધું ભાડું અને બિલ સમયસર ચૂકવી દીધા, છતાં તમારો મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટ પાછી આપવાની ના પાડે છે, કલર કામ કે સફાઈના બહાને હજારો રૂપિયા કાપી લીધા, તો આ કાનૂની અધિકારો અત્યારે જ જાણી લો. યાદ રાખો, કાયદા મુજબ મકાન માલિક ફક્ત તમારા લીધે થયેલા મોટા નુકસાન અથવા બાકી બિલના પૈસા જ કાપી શકે છે. ઘરના સામાન્ય ઘસારા, ખરાબ થયેલો કલર કે જૂના નળના નામે ડિપોઝિટ રોકી રાખવી તદ્દન ગેરકાયદેસર છે, કારણ કે એ જ વાતનું તો તમે મકાન માલિકને ભાડું આપો છો. મિત્રો, ઘર ખાલી કરતી વખતે આખા ઘરનો વિડીયો અને ફોટા પાડી લો, જેથી મકાન માલિક ખોટો આરોપ ન લગાવી શકે. વોટ્સએપ કે ઈમેલ પર જ વાત કરો, જેથી કરીને તમારી પાસે લેખિત પુરાવો રહે. જો વિનંતી કરવા છતાં પૈસા ન મળે તો વકીલ દ્વારા એક કાનૂની નોટિસ મોકલો. મોટા ભાગના મકાન માલિકો નોટિસ જોતા જ પૈસા પાછા આપી દેતા હોય છે, અને જો નોટિસ પછી પણ મકાન માલિક ન માને તો તમે રેન્ટ ઓથોરિટી અથવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકો છો. ત્યાંથી મકાન માલિકે વ્યાજ સાથે પૈસા પાછા આપવા જ પડશે. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.